પૈસા બાકી છે ના હાલવાના. હા ફોન આવ્યો કરો. હાલો. હા 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 ભાઈ મને ખબર હ તમારા પૈસા બાકી હે. હું કરી આલે યાર, અઠવાડિયામાં કરી આલું તમને હેડો ને. ઓહો યાર અત્યારે અમાર આ બધો પાક બગડ્યો, ડોગર ને બોગર છે એટલું બધું બગડ્યું માર તો. કશું મેં હાથમાં આવ્યું નહીં, બધું વરાતે લોહી પીધું હતી. હા હા કરી આલું યાર તમારે એવું નહીં. હા હા વાત સાચી તમે. એટલે હા એટલે આલીન ગુનો નહીં કરે તમે, મને ખબર હે યાર. કરી આલું હેડો ને યાર, આવું નહીં. અલ્યા મારા ભાઈ વાત સાચી તમારી. તમે એટલે એવું ના કહેવાનું હોય યાર. તમે કોમ કાઢ્યું એટલું સારું મને ખબર હ. હા તો પછી યાર હું હાલ દઈ, પણ આ મારે ડોગર ને બોગર બગડી, કેટલું બધું બગડ્યું યાર. 4 વીઘા ડોગર તો મેં ડૂબી જઈ, શું કરવાનું કે વરાત એવો આવે એટલે. સારું હેડો ને કરી આલું, અઠવાડિયામાં તમને કરી આલું, ગમે તે કરીને હું કરી આલે બરાબર. હા આફર નહીં કેવું પડે. હા હાર આટલું રાખો ને હવે, આટલું જ જપ્યા હતા અઠવાડિયું જપી જાવ ને. હા હાર હાર નહીં કેવું પડે, નહીં કેવું પડે મારા ભાઈ આફર. હો હા સર. શું કરું, મારે તો આફત આવીને પડી હ. એક તો પાક બગડ્યો હો બધો ને આના પૈસા લીધા હે હાલવા પડે ને, બચારે કોમ કાઢ્યું આપણું. શું કરું. હાડું તો જવા દે મને. હાડું કંઈક કરી આલશે એ માણસ એવો નહીં, થોડું ઘણું સેટિંગ કરી આલશે. સારું કંઈક તો કરવું પછી. કોને કહું તો પૈસા આલે. પૈસા તો કોકના જોડે લેવા જ પડશે મારે. હા લે હાડુંને ફોન કરવા દે મને. હાડુંને કહું તો આલશે એ માણસ આમ તો વ્યવસ્થિત. ઉપાડો ઉપાડો હાડુ. હાલો તમારે હાડું બોલું. હાડું તમે તો કીધું કે હારી બોલો હો, હમને ખબર પડે કે આદમી બોલો કે બૈરું બોલે એમ. બોલો બોલો શું કહો હાડું. એટલે તમે તો જબરું કરો યાર, તો હાડું તો કહું તો તમને બીજું શું કહું. હા તે બોલો 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 શું કામ પડ્યું, બહુ દાડા યાદ કર્યા. મારે તો બહુ આફત આવીને પડી હ. તમે યાર આઢું થઈને મારે ખબર પૂછતા નહીં યાર. એ ઊભી કઈ નાખો પડી હોય તો. એટલે એવું નહીં મારા ભાઈ, તમે કેમ આમ આવું કહો. શું થયું, હારી એ જુડ્યા. નહીં હારી શું જોડે પણ અત્યારે જો વરાત કેવો આવે, ડોગર ને બોગર બધું બગાડ્યું હોય. એ તો બગડી ખબર હે. પૈસા ને પૈસા પતી ગયું મારે, થોડાક એક ભાઈને હાલવાના હતા. ટેકો પૈસા જ કરશે પલળી ગયા. એટલે પૈસા નહીં પડલ્યા. તમે કહો કે પૈસા બધું કે વરસાદ આવે તે. એટલે તમે હાડું યાર કેમ, હું એમ કહું કે ડોગર એવું પલળી ગયું એટલે મારે થોડાક પૈસાનું સેટિંગ કરી આલો તમે, એમ કહું હું તમને. હા એમ કોણ તા. હાડું કેમ આવું કરો હતા. સેટિંગ તો પૈસાનું ચો કરીએ પણ ચોક તમે ઘેર હો. હા આમ હોતો ફરવા નીકળ્યો, હવે હું કઈ કોકના જોડે લેવા તો પડશે જ ને, તો પછી તમને ફોન કર્યો. હા તે આવો આ બાજુ કઈક કરીએ હેડો. કરી આલશો ને. હો ચોક સેટિંગ કરીએ હેડો ને. સારું યાર આટલું કરી આલો તો સારું, મારે સારું આપણે વહરાતે ડોગર બગાડી નકાન તો આવું શોધવા ના પડે. ના ના આપડે ચોક સેટિંગ થઈ જશે હેડો ને, ગમે તો તમ તો એક વખત આવો ને. સારું આવું હેડો. એ હા મારા દિવસનો દોઢું બોલે. મારી માની છોકરા હાડું આવે હ. પૈસાનો વ્યાજ તો મારે નહીં ને, હવે હું કંટાળે તો હું જ પૈસા વગર. કઈક બુદ્ધિ તો દળાવી તો પડશે, અમે પૈસા તો મારા જોડે પડ્યા નહીં, પણ વિચારવું તો પડશે. હવે રમલો વેજુ કા પૈસા આલે હ એટલે મારી બુદ્ધિ દોડાવવી પડશે. હાહુ ચો મરી મને હાહુ બોયા આવે હાડું ને હવે ગહવો પડશે. બકરો હારો બરીનો બકરો હાડું નું નોમ અને મારું કોમ. હાડું લેવાના હાડે કેટલા એમાં તો ગાવડી તો મારી પડશે, વ્યાજ ભરશે હાડું. બરો હાડું નાવા દે હેડ. આ તો આઈને તો બધાની પથારી ફેરવી નાખી વરસાદે આઈને તો. ના કોઈના પાક બગડ્યા, કોઈની શાકભાજી બગડીને, મારે તો મરચું રોટલા ખાઈને દાડા કાઢું. બોકડીઓ છે બાજુ ખબર નહીં દહલા.
ઓ દહલા હા એટલે શું કરો એ ડૂબો કણા ભાઈ શું કરતો તે ડૂબો કણ કબડ્ડી જ નતો રમતો ને ડૂબો જોડે કબડ્ડી નતો રમતો હું હા પેલપા પેલે એવું હતું ને એવો ડોબર નાખતો હતો બોલો હા તે હું શું કહું શું થયું તાર હાડું તો તાર માહો આવે હ. ખરેખર તમને તો બોલતા ના આવડી બાપા હો અલ્યા બોલવાની વાત નહીં. મારા હાડું ને તમારા હાડું કરો તમને એટલે તાર જરીકે માહો બુદ્ધિ આવે નહીં પણ ભૂલી ગયો હું શું એવું કહું એમ હા તાર માહો બોલો આવે હ હા એ મમરા ને એવું લઈને આવશે હમ. બરોબર હા એટલે તું કહું દે ને હા ઘેરી પાણી બાણીની સુવિધા કરી નાખ હમ. આપણે તો જે ડોબણ વાળવા રહીએ છે એટલે આમાં આઘું ઠેઠ ઘેર જવું એના કરતા તું પેન ચોકથી પાણી બાણી ભર લાય કોણ લાવતી માટલી ના તો કોઠી બોઠી ભર લઈને ચોક ખબર પડવાની તાર માહા ના બોલાય બાબા તમને જરીકે ખબર પડતી નહીં આ બધી મને ખબર પડે તું જાય ને તું મને સમજવા નીકળે હું આડું આવ મારા ખબર નહીં આવશે આવશે રે મારો હાડુ રે લાવશે મમરા રે લાવશે લાવશે આવશે રે મારો હાડુ રે આવશે સેવ મમરા રે લાવશે આપણે તો ગમે તેવું ગીત ગાઈ નાખીએ શિયાળો આવ્યો હોય શિયાળામાં જ હાડું વૈતરવો હોય જપનો આરામ કરવા દે આડું બાડું આવશે તો હોદી હાડું અહીંયા આડું ખાવા આવે હતા હું પૈસા વગર મોટો મારો નાના કો ગવા દેવા આવો ફોન મૂકી નહીં ગયો ઉમતરાના વિડીયો કાઢે જ ના જોવા દહલા આ કાચબો છે પાજો બોલો બાપા લાવ્યો પાણી ને એવું આવું છું હા તો લેતા ફટોફટ હાડું અમારા હાડું એટલે આવા મલાક આટલા બધા જલ્દી આવી જાય કે શું અરે આ હાડું આવો 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 મારા હાડું આયા આવો રોમ રોમ બેહો 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 બાપા કંટાળે હું તો શું કરું શું ના થયું કરું એમ થાય બોલો શું કરીએ કહો લે દહલા લો બાપા અત્યારે ફોન લાયો તાર માહો આયો માં આયા હવ માં દખે શું લાય એટલે દુકાનો જ બંધ હતી ભણા શું કરું કેમ? હું તો તું પેલું જે કરવાનું પાણી બાણી આલ ના સાધન નતો મળતો આ હેડી તમારે પાણીઓ તો એવો ને એવો રહ્યો નહીં માહા એટલે માહા તો બરી મને માહા થઈ જાય તમે કેમ આમ કરો બાપા એટલે ભૂલી જવાય તાર બાપાને ખબર તો કવડે ભૂલકોની મગજ તમે તો હવડાના બહુ બગડી ગયા તમે આમ કરો બહુ બગડે હવડે જ નયો તો નયો તો લે પેલો લક્ષ સાબુ ગાલી એવું એમ ને હા, નવો બોલો, આવ્યો. શું કહેતા હતા મારે એક ભાઈ 30,000 રૂપિયા આલવાના હા હા સેટિંગ કરી આલો તો સારું એમ 30,000 આલવાના આવો સેટિંગ તો ચોક કરી આલું હેડો ને તમે તો તમે વ્યાજુ કરી દેતા અલ્યા ભાઈ અમાર કોમ હતું આ સેટિંગ બેટિંગ કરવાની પૈસા નતા તા હું કઈ સેટિંગ થશે એટલે આપણે હાલ દઈશું પણ આ ભારતે આવીને બધું બાફી લે તો એ વાત એ સાચી ને હારી શું કરીએ હવે એટલે હવે 30,000 તો સેટિંગ ઘાલ્યા હતા 15,000 ની તો આગળ નહીં થઈ મારે એ બધું બગડ્યું છે જપો ને અમે તો પૂરા બુરા હું કઈ વેચીશું તો પૈસા આવશે તો કશું 30,000 ના લેવાના અને હવે બુદ્ધિ હારી હ દાલા બોલો બાપા તું ચા બાની વ્યવસ્થા ચા બા પીવો હે ને ઈ નાખે રવાદો ને તમે પેલું સેટિંગ કરો ને હેડો બાપા દૂધ નહીં હા દૂધ નહીં એટલે હવે એટલે અમારે નહીં મેલું હોય નહીં પણ દૂધ હતું હાડું હા પણ અમારે ભેંસ દેહાય ખરી પણ બાજુ પેલી લેબુડી ને હવે તે હવે છૂટી ગઈ એ તે બે લેબુ ખાઈ ગઈ લેબુડી છૂટી ગઈ લેબુડી નહીં તા ભેંસ છૂટી ગઈ એ તે બે લેબુ ખાઈ ગઈ ને હમ. તે દૂધ ફાટી ગયું તમે ત્યાં લેબુડી છે હાથ બોલતા હોય તો હેડો ને તમારું કંઈક સેટિંગ કરીએ હેડો ને હા એવું સેટિંગ કરો તો જો હારું. પણ હા. એક ભાઈ હા અમારા ગામમાં હમ. એ વ્યાજુ કપી છે હાલે. વ્યાજુ કો? હા તમારી જોડે નહીં પડી ના મારા જોડે નહીં મારે તમારી જેવી જ તકલીફ છે એવું હા તો તમે કહેતા તે ભાઈ જોડે તમે સેટિંગ કરી આલું તો કરવું તો પડશે જ ને શું કરીએ હવે હા તો હેડો તે હું એમના જોડે સેટિંગ કરી આલું તમને આવા હાલવાના હા પેલા ભાઈ અમે આપણે વાયદો કર્યો હોય હા હા તે વાંધો નહીં તમારા તમારે 30 જ જોઈએ હે ને કશો વાંધો નહીં ઈ મારા હવે તો બૂટ બૂટ પહેરીને તૈયાર હવ મારા હાડું તમે યાર મેં તો પહેરેલા જ છે તમે પહેરો હેડો હા તો હું પહેલો હેડો ને હવે જીએ સેટિંગ તો કરી આલું યાર હો ને હવ પછી આપણે બોટલ છે ને હરીબાની ચા પીશું એટલે ચેતનભાઈ ખોલ્યું હે ને હોવે એક
એ તો અમારા હગા જ થાય બરાબર ધોતી નીકળી ગયા. એટલે આ તમે સાડું ચમ આવું કરવા માંડ્યું બધું ચમ અરે બહુ આ ચિંતાઓ બધી જો પણ આવી ચિંતા બહુ બગડી જાય આવડા હા તો બગડી જતા ચાલશે હેરો ને હવે હેડો તો હવે હેરો તા હેરો સેટિંગ કરી આલો સારું તમે હેરો કરી રમન ને જયંતિ ને ઈશ્વર ને જેમભાઈ ને ઓહો અશોકભાઈ ના હાથ લે હિસાબ કરવાનો બાકી રહ્યું અરે આવો શિવરામાં હવે રામભાઈ નહીં ત્યાં એ ઘરમાં બે એવું છે એમ ને હો શું કરે ઘરમાં એ ખાવા બે તે બોલો કોમ જ કઈ એમનું મારું કામ હતું બોલો બોલો તમે પેલા 10,000 લીધા હતા ને હોવો હોવો એ જોઈ રહ્યા ને આપણી એન્ટ્રી હા હા એમાં જો આ વ્યાજ ને વ્યાજ બધું લઈને હાલવા આવ્યો, બરોબર આયરી હં, હો લીધેલા દાદા 8 તારીખે આપે તો બરોબર હા હા બોલો તે વ્યાજ હાથે હું હાલવા આવ્યો છું, બરોબર હા એટલે એવાય નહીં ના એ ખાવા બે એટલે લ્યો તા એમને વ્યાજ ને મૂડી બધું છે આમાં, બરોબર હા એક મિનિટ બરોબર એનો ઓફર કરો માલિક ત્યાં શિવરામ પૈસા લઈને આયા હા તો લઈ લો, વાંધો નહીં, એ હારો લ્યો બરોબર હા. શિવરામમાં કઈ ખાવા હેડો કઈ ના હવે મારે જવું હોય રામભાઈ, મારે ઉતાવળ છે થોડીક. ચા એવું બનાવડાવું ના ના કશું નહીં હો. હા હેડો. ખાવા બેઠો એટલે એ લખી દીધી હો એન્ટ્રી પાડી દીધી તમારી હો ને હઉ. બસ આપેલ છે વ્યાજ સાથે હારું હેડો હું જઉં તા હા. એ હારો આવજો એ હારું. શિવરામ ના આવી જાય હજુ બીજા બાકી રહી ગયા આવશે પણ જેમ ડોગ ને એવું બધું લે એમ ખેતી વાળા હોય એટલે ધીરે ધીરે આવશે તમે ચિંતા શી કરો હેરો ને હા તમારે કરી આલું પછી ગમે તેમ કરી આલો. આપણી બહુ ઓળખાણ હા મુંબઈ બરોબર મને બુક કરવા દે કાઢો મેં તો કશું કાઢું ને મારે તો ઉતાવળ છે. અરે ગફુરભાઈ આવો 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 બોદણિયા પાન કોણ મહેમાન હા મહેમાન હા, અમારા મહેમાન. બેહો બેહો, બેહો. આપણે આપણે જે પૈસા આલા હા. એ માલિક ખરા ને બેહો 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 બા એમના પટ્ટાવાળા બેહો બેહો બની. ઉતાવળ હોય એમ ને બેહો તમે શેઠ ના સમજતા હા હું તો એવું સમજી બેહો 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 આ ચમચા હોય ને અમુક મને કીધું કે ચા કરતા તીખલી ગરમ વધારે હોય ચોખ્ખો ખવડાવો પછી નહીં આલે દીવનો મને આલામાં ગોમડો છે ઓવે. એમ કહું રે અપાવન થઈ તમારે હા? હા એટલે આ કોમ હતું થોડું ચોજ્યા રામભાઈ આય રે બોલો ને ઘરમાં જ કોમ જમવા જ બે એવું કોમ ઓવે. મને કોણ પણ તમને કહીએ કે હમણાં કહીએ માલિક હોય એમને જ વાત કરવાની હોય ને તમે એમને બોલાવો ને. માલિક ઓ માલિક ચા કરતા કેવી તીખલી ગરમ લ્યા બહાર આવજો ને આ ગફુરભાઈ ને એવા આયા પૈસા નહીં આલો એટલે તમે બહાર પશો ને યાર બધું પૈસા જ તમારે જોઈએ હે ભાઈ ચમચો ધોઈને હલાઈ નાખીએ તો નહીં આલે મારે પૈસાની જરૂર રહી સારું સારું કોનું ભાઈ બોલો ને શાંતિ ને શાંતિ ચાલે હા હિસાબ કિતાબ કરીએ છે હા હા કરો, કેમનું કરો. તમારા ડોગરમાં બસ ડોગર ઊંધી પડી ગઈ એવું છે એમ ને હું અહીંથી જ નવરો નહીં પડતો ને. મારે કેટલું કામ હોય જો હજુ આ બધાનો હિસાબ કરવાનો ને ફૂંક લગાવીને પૈસા ગણવા શીખે તો અહીં નવરા પડે શું કરીએ તા વાતે હાચી નહીં લઈ લીધી હા અમે તો લઈ લીધી ડોગર એવું એમ? હવ તમને ના પડી દીધા ના અમાર નહીં પડી થોડું તોબું ને થોડું પિત્તર વાય તું પણ હજુ પલડી નહીં એવું છે એમ? તો અબુન પિત્તર બે વાય તું હવ. તમે સારી ખેતી આપણે કરો તો સફળ. હા રામભાઈ આવો આવો સાહેબ બેહો બેહો મહેમાન ઓ મહેમાન મારા હાડું બે 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 ખાટલો લાવો હાથે લેતા આ મોની મને એટલું થોડું કોમ તો આલો એમને તો તમે ચોપડા આલી દીધા હતા આ તો ચોપડા જ ઉચેલ ઉચેલ કરે આવું કામ તમારે કરવાનું હે એક થઈને આવું કામ કરો હે બધું કરીએ આપણે તેવું થોડું આપણે ઘેર તો બધું કરવું પડે હવે મેન વાત ઉપર આવો બોલો બોલો અમારે હાડું છે એમને બરોબર એમને થોડી તકલીફ હોય હમ. પૈસાની એટલે મારે હવે એમને થોડું પૈસા એક જગ્યાએ લીધા છે બરોબર એમને થોડી પૈસા ના ના વાંધો નહીં આ તો મારે વાત કરવી પડે
50,000 ની setting થઈ એવું એમ? જાય. કેમ 50 લગીનું setting કરી આલો તો સારું છે એમ. ના ભાઈ એટલું બધું તો ના થાય. આ તમારી પોઝિશન જોઈને મને એવું લાગતું જ નહીં તમે આલો. મારે નહીં લેવાના, કોને લેવાના? મારે હાડું જોઈએ પેલા મહેમાન બેઠા ને મારે. અરે મહેમાન તમે ચિંતા ના કરશો, મારા પર વિશ્વાસ રાખો, હું તમને બેજ બધું કમ્પ્લીટ આલે યાર. પણ મહેમાન હું તમને તો ઓળખતોય નહીં. પણ મારા હાડું તો ઓળખવાની યાર. તમારે હાડું ને? હા. અને તમે એમના હાડું. બે હાડું હાડું કરી મને હાડું કરી નાખો. ના કર, હમ. મેં તો કોઈના લઈ લીધા હતા. મને તારા પર વિશ્વાસ નહીં આવતો કપૂર યાર. પણ હું માર હાડું પૈસા જોઈએ, મારે જોતા હોય તો હું તમારી જોડે બે રાતો ના આવીને લઈ જાઉં. મારે તો પૈસાની જરૂર જ નહીં. જરૂર એમ ના એમને જરૂર હ. મારે તો ઘેર કેટલી ભેંસો બાંધેલી અને છે આપણે જમીન બમીન બધું આગળ બાગણ બધું કેટલું બધું, મારે તો પૈસા હું કોઈ જોડે આટલો બા કરવા જાઉં. એટલા બધા પૈસા તાલી દીધા હોય તો અત્યારે હાલમાં નહીં. સચ્ચો જ યાર. મારે શું થયું, મારે એક ભાઈ વ્યાજુ કાઢે અમે અને ડોગર ને બોગર બગડી ત્યાં દાડિયા બાડિયા બધું પતી ગયું એટલે નકર માં હાડું હું આલ્યા વગર રહું. ડોક્યુમેન્ટ એવું હાલશે એવા ડોક્યુમેન્ટ લાયા એવું તો આખો માણસ જ એ હંગાથા ને તમે ડોક્યુમેન્ટ ની શું જરૂર હતી? મારે હાડું હન તમે શું ચિંતા કરો છો યાર? હાડું નહીં થશે ખરું ને? હું કરી આલું ખરો બરાબર. હા પણ આગળ પૂરે બરોબર છે ને તમારા તો મહેમાન હતા તમે બરાબર, એટલે તમારી શરમ ભરીને કરી આલું. હા હા તો મારી શરમ ભરીને જ ને હું તમારું ઓના પર તો મને વિશ્વાસ આવતો નહીં. ના કહેવાય યાર, માણસ વ્યવસ્થિત માણસ વ્યવસ્થિત પણ નરિયા પર વિશ્વાસ જ નહીં આવતો. હા તે પણ એક કામ કરો, પૈસા તો હાડું એમને પૂછી જાઉં બરોબર. 20,000 જોઈએ. 20,000 પડે. બીજા છે ને બીજા તમારે છે એટલે 20,000 કરે, બીજું 10 તો કઈ આગુ પાછું કરી નાખીએ યાર. હા બરોબર. હા એટલું કરી અને વ્યાજ તો 10% આલે. 10% આલો. 10% 10% વ્યાજ આલે બરોબર. ઓછું નહીં થાય. હવે તમારે શું માથે દુખાઈને પડ્યું હોય તમે એમ કહો કે મારે ઓછું કરવું તો એમ જે હોય તો મુઠ્ઠી વાળી લે લો ને. હા બરોબર. પૈસા તારા છે. હવ અનુભાઈ જુઓ બોલો માલિક. હમણાં શિવરામ પૈસા આલી છે. હો આલી ગયા ને. એવું એમ ને? હો આપણે એ લગભગ 20,000 જેવું હ. હું એમના એવું એમ? હો બોલો ને. બરોબર. લ્યો અરે લ્યો. 20 છે. હો 20,000 આલી જાય. લ્યો એમનું બધું જે હતું ને હિસાબ કિતાબ જેટલો થતો તો એ કમ્પ્લીટ આપી જાય 20,000 એ તમને આપ્યા બરોબર. એટલે બીજા મોકલાવ ખરો. બરાબર તમારે ઘેર મોકલાવું. હો હા હા વાંધો નહીં. બરોબર. તો કોનું નામ લખવાનું આમાં એન્ટ્રી? એનું નામ બતાવજો હેડો. જી હા ભાઈ. જી હા ભાઈ કેવા? જી હા ભાઈ ને. હા જી હા ભાઈ ગોળાભાઈ. બરોબર. જી હા ભાઈ. લો હેડો હેડો. 20,000 આપેલ છે બરોબર. અને ટાઈમ થાય એટલે આવી જજો હો કપૂરભાઈ. હા 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 મહેમાન તમે ચિંતા ના કરશો. હાર આવજો. જય માતાજી. જય માતાજી. એ હા અને ટાઈમે આવજો પા. એ હા. આ તો પૈસા ના આવે છે પણ પેલા નરિયાના બરાબર મને તો વિશ્વાસ આવતો જ નહીં પણ પેલા મહેમાન આ તો બચારા કે હમણાં ગોમારા બધા તો ના જ કહેવાનો તો માલિક પણ હવે મારે શું કહેવું હવે. આ તો મહેમાનો લીધે મેં ગફુરે જ બધાને ટોપી પહેરાવા ગામમાં. સારું હવે આલે હે તો મહેમાનનો. મહેમાનનો જેવું લાગે કે ના સારું કર્યું એમ. હવ દહા ઓ દહા તો જાઓ બાપા. હું તીરથે જઉં દીવ દમણ ફરવા જઉં ગમે લજગાઈ જાય હમણાં તો 2 જણા મારા માહો તો છે. માહો ઘેર જે તે ગામમાં ભાગોળ ગયો ને હા. ગામમાં ભાગોળ ગાડી ઉભી હતી મને કે પેલા આપણે નહીં ગામ વાળા હોવે. એમને મને કીધું મને કે સરપંચે કીધું મને કે ગફુરભાઈ બેજો કે ગાડી મફત હકે. મારા બાપાનો સટકી અત્યારે તીરથ કરવાનું પૂજ્યું તું ઘેર બધું ના પૈસા નહીં. જો હું અને ઠેલો આવા બેલો બધી ઘેરી વાત. ભરવીને તૈયાર ખાઉં મને ખબર કે આવો ડોબો અને મારા માહો તો જતા પૈસા બે પૈસા લેવા જતા ને. તાર માહો તો બેન ઘેર સાધનો બેહાડીને આવ્યો બહુ હોટલ સગડામ. તમને ખબર કે આપણે ઘેર ફૂંચી ખાવાના વેતા નહીં અને તમે તીરથ કરવા જવા શરમ આવે તમને? એટલે પણ મફત જવાનું તું જવા દે ને મને તું જાહે ઘેર પેલો પેલો ડોબું છૂટી બતાય ખરેખર જાહેર. બાપાને કંટાળા હતા. ઘેર ફૂંચી ખાવાના વેતા નહીં ને હમણાં તીરથે જવું. હા જાહે ફટોફટ. મારી માની સોગન આઢુના પૈસા આપણે જલસા ના કરી તા કોણ કરે.
હાડું વ્યાજ ભરવું છે તો ભરશે, પણ હું તો દીવ દમણ આબુ ને અંબાજી ને પાવાગઢ ને બધે ફરીને આવું એટલે હાડુના પૈસા કેવું કામ થાય. એ લેર પોની ન લાડવાન મારું જીવન જલસા વાડું, લેર પોની ન લાડવાન મારું જીવન જલસા વાડું, મારા હાડુ એ વેચું કાલી દ્યા હાડુ એનો મોજ માર જય હાડુ ભાઈ ગણી હાડુ ભાઈ ના લે હેરો મારી છોકરા તીરા તેન વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરો. પછી મહિના પછી ખબર પડશે કે વ્યાજ લેવા જશે તને. જય માતાજી.